તો મિત્રો આપણે આ ટાંકામાં પાણી ભરવાનું ચાલુ કરી નમસ્કાર દીધું છે અને જે મારા વાલા સિનિયરો ખેડૂત છે એમાં મિત્રોને સિનિયરો મારા દ્વારા વાલા આપણે દર્શક મિત્રો દવાનો તો મિત્રો છંટકાવ કરવાનો આજે છે. આપણે એટલે વાત કરવાના છે કે જે મિની શિયાળો આવે છે તેમાં આપણે મિની શિયાળાથી જે કપાસનો પાક છે એમાં આપણે દવાનો છંટકાવ કર્યો છે અને જે દવા છે એટલે કે જે આપણે વોટર સોલ્યુબલ ખાતર આવે છે જે PMS છે અને 13-045 છે તેનો છંટકાવ કર્યો છે. તો આજે તેની વાત કરીશું. તો મિત્રો તમે જુઓ કે આ છે PMS એટલે કે જે આમાં પોટેશિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર આપણે આ જે કંપની છે આદિત્ય માઇક્રો, જે એ કંપની આદિત્ય માઇક્રોની એ આપણે આમાં 20% આપણે પોટાશ આવે છે, 22% પોટાશ આવે છે, મેગ્નેશિયમ આવે છે 18% અને 20% સલ્ફર આવે છે. એટલે 22, 18 અને 20 એવી રીતે આમાં કન્ટેન આવે છે કે જે આ ખાતર છે એની આપણે 22, 18 ને 20 એટલે કે પોટેશિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર એનો આપણે એક પંપમાં એટલે કે 15 લીટરમાં જે આપણે કહેવાય ને કે 100 ગ્રામ નાખી અને તેનો છંટકાવ કરેલો છે. અને આપણે જે છે એ મિની સિનેરામાં આપણે 60 લીટરની નાની ટાંકી મૂકેલી છે. એમાં આપણે 8 પંપનું માપ આવે છે. તો એ મુજબ આપણે ડોઝ બનાવી અને નાખ્યો છે. અને એની સાથે સાથે મિત્રો આ જે છે એ આપણે 005234 છે એ આપણે વનિતા એગ્રીકેમ એ કંપનીનું છે કે જેમાં NPK જેને કહી શકાય કે 005234 વોટર સોલ્યુબલ, કે આમાં આપણે ફોસ્ફરસ 52% આવે છે અને પોટેશિયમ છે એ 34% આવે. એટલે કે જો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે જે આપણે પોટેશિયમ છે એ 52% છે અને ફોસ્ફરસ 52% આવે છે અને પોટાશ છે એ 34%. એટલે 52-34 0052-34 અને આ પણ તમે જોઈ શકો છો કે 22, 18 અને 20. તો મિત્રો આવી રીતે બેયનું આપણે અડધો ડોઝ કરી અને 100 ગ્રામ થાય એ રીતે પર પંપમાં આપણે 15 લીટર પાણીમાં નાખેલું છે. આ તમે જોઈ શકો છો. તો મિત્રો હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. તો મિત્રો ચાલો આપણે જે આ સિનેરો છે એમાં આપણે ડોઝ બનાવી અને એનો છંટકાવ કરીએ. તો મિત્રો તમે જુઓ કે આપણે 005234 આવે છે તે આપણે ખાતર લીધું છે અને આપણે જે ડોલ છે એમાં આપણે એનો ડોઝ બનાવશું. બંને ખાતર મિક્સ કરી અને પછી જે ટાંકા છે એ આપણે ટાંકી છે 60 લીટરની એમાં આપણે ઉમેરીશું. તો આવી રીતે તમે જુઓ કે વાદળી કલરનું જે 13 અને 005234 છે એ ખાતર નીકળે છે. અને આપણે ડોલમાં પણ એ ખાતર છે એ આપણે પેકિંગ આખું ધોઈ નાખશું જેથી કરી એમાં અમુક ટકા રહી જતો હોય તો એ આવી જાય. અને તમે જુઓ કે આ PMS છે તે એકદમ લોટ જેવું નીકળે છે. આ તમે જુઓ કે જે આપણે 1 કિલોના પેકિંગમાંથી જુઓ તમે હાવ લોટ જેવું નીકળે છે. એને પણ આપણે ડોલમાં મિશ્રણ કરી નાખવાનું છે જેથી કરી અને ડોઝ છે એ કમ્પ્લીટ સંપૂર્ણપણે આપણે વોટર સોલ્યુબલ આવે એટલે ખાતર છે એ ઓગળી જાય છે. તો મિત્રો આવી રીતે તમે પણ ટ્રાય કરી શકો છો. જે કપાસમાં આવતા સુકારા છે પછી ફ્લાવરિંગ માટે કામ આપે છે અને અમુક ટકા જે સુકારો હોય છે એમાં સુકારામાં પણ કામ આપે છે. તો આવી રીતે જે આખો છે આપણે ડોઝ બનાવી છે અને ડોઝ બનાવી પછી હાથ વડે આપણે આખું જે ખાતર નાખ્યું છે એ ઓગાળી નાખવાનું છે. પછી આપણે તેને જે ટાંક્યું છે એમાં આપણે નાખી દેવાનું છે. તો તમે જુઓ કે આવી રીતે આપણે ઓગાળતા જઈએ છીએ. ધીમે ધીમે ઓગળી જાય એટલે આપણે એને સારી રીતે એનું દવાનું મિશ્રણ કરી અને હલાવી અને નાખી દેવાનું છે. તો આ તમે જુઓ કે આપણે હવે કેવી રીતે જે ટાંકામાં છે એ નાખી દઈશું જેથી કરી ટાંકો છે એ 2 ટાંકામાં આપણે થોડું થોડું ઉમેરશું. કેમ કે મિત્રો 2 ટાંકામાં નાખવાથી જે દવાનું મિશ્રણ છે એકદમ સારી રીતે પાણી ભેગું મિશ્રણ થઈ જતું હોય છે અને 2 ટાંકામાં આવી જતું હોય છે. તો મિત્રો આ તમે જુઓ કે આપણે છે એ 2 ટાંકામાં નાખી દીધું છે અને જે આપણે
આ જે સનેડો છે એ આપણે જે દવાનો રોજ બનેલો છે તે આપણે નાખી દીધો છે અને આપણે એને મિત્રો આપણે આ દવા છાંટવાની ચાલુ કરી દઈશું. જો છંટકાવ પણ કરી આ દવા તમે જુઓ ચાલુ થઈ ગઈ છે. આવી રીતે જે દવાનો છે એ આપણે છંટકાવ કરી રહ્યા છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે કમેન્ટ એ કપાસ અત્યારે કેવી પોઝિશનમાં છે, સાવ સુકાઈ ગયો છે કે લીલો છે, ફ્લાવરિંગ કેવું છે. તો અમારે તો અત્યારે આવો કપાસનો પાક છે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય જવાન જય કિસાન મિત્રો, અને વિડીયો પૂરો જોવા વિનંતી.